હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છીએ દહીંવાળું ગાંઠિયાનું શાક। તો તેના માટે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી અને 2 ચમચી તેલ નાખી દીધું છે। હવે વઘારમાં આપણે એમાં રાઈ નાખીશું, ચમચી જીરું નાખીશું અને લસણની 4-5 કળી નાખવાની છે। વઘાર આપણો આવી જાય પછી આપણે એમાં ટમેટાં ઉમેરીશું। ચમચી હિંગ નાખીશું। હવે આપણે વઘાર આવી ગયો છે તો હવે આપણે આમાં ટમેટાં ઉમેરી દઈશું। ટમેટાં આપણા એક બાજુ શેકાય ત્યાં સુધી આપણે દહીંવાળી પેસ્ટ બનાવી લઈએ। તમે લસણવાળી ચટણી બનાવીને પણ નાખી શકો છો। મેં વઘારમાં લસણ નાખ્યું છે। દહીંમાં આપણે ચમચી હળદર, ચમચી જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું સરસ એવી। આ પેસ્ટ હવે આપણે આપણા શાકમાં ઉમેરી દઈશું। જો આપણી પેસ્ટ હવે ઉમેરી દીધી છે, હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું। પેસ્ટ સરસ એવી આપણે મિક્સ કરી લઈશું વઘારમાં। પેસ્ટ જ્યાં સુધી શેકાય સરસ એવી, પછી આપણે એમાં જેટલો રસો જોઈતો હોય એટલું પાણી ઉમેરીશું અને ઉપરથી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। મીઠા લીમડાના પાન વઘાર કરતાં ઉપરથી નાખવામાં આવે તો સ્વાદ સરસ આવતો હોય છે એનો। અને જો આપણો રસો પણ ઉકળવા લાગ્યો તો હવે આપણે એમાં ગાંઠિયા ઉમેરી દઈશું। જો આપણા ગાંઠિયા સરસ એવા મિક્સ કરી લીધા છે અને શાક એકદમ આપણું સરસ એવું બનીને તૈયાર છે અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દીધા છે।